લે આખા ગોમ દાંતી ગાલો મારવા પાછું મારું મેં પાલવી ને મારે જ મારવા મનીલાલ ને મળતા હશે મને કંટાળ્યો યાર એકલો વહરાત પડી ગયો પણ બફારો જબરો મારે હાણો ના આવ્યો હોય તો સારું હતું એના કરતી ગરમીમાં મરી હેડ્યો મોટો હા 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 મનીલાલ આવ જતીલાલ આવો તમને હો એટલે આ વહરાત પડ્યો ને યાર બફારો બહુ મારે યાર હું તો કંટાળ્યો એવું યાર બેસો યાર બફાઈજી મારતો હા તમારી બેસી એટલી બફાઈજી વિચારું કાઢારિયા મેસી નાખું હા પૈસા તો નહીં યાર શું કરીએ પૈસા કોક કમાવાનું કરવું પડશે યાર ધંધો બંધો નો ચક પણ એ શું કરીએ યાર મૂડી નથી પાહી એ વચા પડે યાર ને ધંધો કરવું યાર ધંધો કરો થાય કરવો હોય તો થાય ચમ થાય આઈડિયા હા માં જોડ્યા કેવી આઈડિયા એ છે કહું ક્યાં નહીં યાર આઈડિયા તો ભગવાન જેવા ને તમે યાર જો હા વાહ ભાઈ વાહ જતીનલાલ આઈડિયા લાયા ખરા હો તમે જોરદાર આઈડિયા બોલી વર્ષે આ કમાઈ નાહી આ ડોસી ના તો એવો કંટાળ્યો હું ને અને એક તો એક રોટલો મેલી જઈએ ને થોડું શાક મેલી જઈએ બધું ઝાપોટી જઈએ હવે મારે શું ખાવાનું અને નાહી જાય હવારમાં વાળવા અરે રે મારી જીમ ધૂળ પડી હ એવો પસ્તાઈ ગયો ને હવે ના પૂછે વાત કેવું લાબડી પડ્યું પાછું ટાઈમ વગરનું વાહ ભાઈ વાહ હવે કોઈ ખાવા દેતા નહીં હકે હલો હા શું કોમ પડી તું હું જ પડી ગયો હું ને બોલો શું કેવા વાગા છે ચાલે શાંતિ હું વાહ હા તે ફાઈટર વતે ખાલી કરી દો ને હા શું પણ તમે વાત જ એવી કરો ભાઈ મને કોઈ ટપ્પુ પડતો નહીં હા હા લે આ કાઠું જ કર્યું ને તમે કેટલા જરૂર હ ચાલી તો નહીં ભાઈ હવે હાગો હોય એટલે ભાઈ વિહણું થાય એવું એમ કશો વાંધો નહીં આમ તો ના માગો તે આરામ હા ને તાર તો હા તે ખબર લેવા આવી ગઈ હેડો અમે શંકાલાલ ને ફોન કરી દઉં હું હાર વાહ ભાઈ વાહ અહીં હરખું હું કાતો નહીં અમને 20,000 વાળા થયા હવે અમારે 20,000 ચોઈ લાવવા હાલવા તો પડશે જ ને શું કરવું શંકાલાલ ને ફોન કરી દેજે ને કે એ પા મોને થારું ને ચાલી મારે ઓડવાડા થશે ખરા તાકડે બીમાર પડે ને આ તે હેલો શું હા શંકરલાલ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે પેલા મનીલાલ ને કોઈક નર ભરાયા હતા કે બીમાર થઈ ગયા ખબર લ્યા જવાનું હોય જતીલાલ નો ફોન આવ્યો વાહ પણ બીજી વાત મુદ્દાની કરવાની છે લે પેલા જતીલાલ એમ કહેતા હતા કે ઓપરેશન કરવાનું હોય ને પૈસા 40,000 થયા હા કે ઓહો તે 40,000 આલવાના હાથ કે તમે કે 40 નું કરી આલો અમુક 40 તો નહીં 20 પડ્યા માર જોડે 20 પડ્યા તમારી જોડે તો ડેરી બેરી મી ઉપાડ નું કોક મંગાઈ લ્યો
તો પછી હાલવા જ પડશે ને, મેં તો કહી દીધું કઈ કરીએ કો. અરે તમારામાં બુદ્ધિ નહીં. પતા હું કરું લ્યો, હાગો હા હવે માગ્યા જ ના પડાય. હગન તો ખબર હતી કે એ કરવાના આપણે. અરે શંકર હવે કોક દાડો માગે બિચારા. બીજા તમને બહુ ધમકાવે પૈસા પણ. પાછા હાલવાના કીધા પણ. હા તો બરાબર, પાછા પણ ગયા તો બરોબર. હા લોકો તો રહ્યા હતા પાહા. ના ના હાલ દેશે એમ કીધું જતીલાલે કે તમ તાર હાલ દઈશું કે. એવું? અને મોડા હારો યાર જતીલાલ. ઓહો. મોનીલાલ એવા ને દિલના પોરિયા હા. ઓહો એ તો ખબર હે મને, બધી ખબર હે. સારું હેળો, તમે વધારે વાતો ના કરશો, હું કકડો રોટલો ખાઈને પોકું તમારે ઘેર. હાલ આવો જલ્દી હેલો. વાહ ભાઈ વાહ, થોડું વધારે ખાવાનું હોત તો મજા આવી જાત, પણ સારું ઓછું પડ્યું આ તો. ડોશીનામાં બુદ્ધિ નહીં. આસણો બાસણો વચ્ચે મિલ દે. આ ગોઠમડું ખાઈ ગયો. આવા દે તો દેવાળું છે ને. મંગળવારે ખરી નોટ. હા કોઈ પૈસા લે સારું હ. ચપ્પલ પડ્યો. મણીલાલ 26. ઘર ભરાયા ગોમડામાં. વાહ ભાઈ વાહ, પૈસા ગણતરી ચાલુ એમ. હોવે. અરે હેડો મોડું ના કરશું, હેડો ફટાફટ જઈને આવી. વહરાજ ચડ્યો માથે ન ગયો 25 છે. ને 20,000 લે છે આલી કીધે એમ. તે પોચ કાલો. ઓના બરાબર. આ એવા શું કે છે હા. કે મંગાલાલે ચમ પોતો સાલે એવું થશે પાહુ. પોચ વધાર. મંગાલાલે શંકરલાલ તો પછી વધારે જ હાલે. લે હેડો મોડું ના કેટલા કર. દવાખાન? હા દવાખાન કેટલા? 20,000. 20 ને. અને માર 25 લચલા થયા. 45 થયા ને. હા એટલે હું પોચ કાલો નહીં. આવો. એટલે બાઈક તમારું લઈ લેવું પડશે હો. ગણેલા સબ પોચ કાઢી ખબર પડી જાય નહીં. તોય લઈ મંગળ આયા. યાર ગોઠમડું ખાઈ ગયો યાર. તો તમને ખબર તમે નહીં કારો પડતા પડતા આવતા છે મને યાર. કંપની ફોલ્ટ છે, તમને ખબર નહીં તમારા. બંધ કર દઉં. આટલો મેં દઉં ને કૂતરો પહેર્યા જાય ના ને. પે ના પે મારો બેટો 1 રૂપિયો કાઢ્યો નહીં, આજ 20,000 હોરે કરવાના હ. હેડો લેડો. લેવી. હું આલું તો દેખાય ને કાં તો તમે આ લેવું કેમ હમણાં? તો હાવ હાથ ધરો. બાઈક જવા દેતા તમે. હેડો પાછળ બી આવું. જવા દો. આવ એક કામ કરીએ. હા આવતી વેળા પેલું શું કહેવાય પેલું વાડે નામ ભૂલી ગયા યાર. રંગોળો હા કંકોડો બજારમાં ય લેતા આવીએ હો. હા. ખરું ખરું હેડો. બરોબર ને? બજાર. બાજી રોટલા પાર્ટી કરીએ. હા લેતા ખરો. અને હું શું કહું, જે છે સારું બરોબર. સારું સારું. તમારા વગર મારો ભગવા કુંડ રાખશે. આ તો આબરૂ જાય એવું કર્યું તમે તો. તમે રોવાનું ચાલુ કરી તો પછી મુના રહું. હાગા હોઈ ગયા તા યાર. તમને હાગા. ચાલો હવે નહીં પહોંચાડું. આ તો તમને દુઃખ થયું એટલે મેં રોયા નહીં કોઈ. મને એવું કે કૂતરો રોજ રોવા ને તે મુકે કૂતરો રોવા એટલે જાગ્યો નહીં. એવું એમ. તો આ તો સારું, અમારે થોડું ફોલ્ટ થઈ ગયો, આમ જેમ ફેર પડી ગયો થોડો. કેવું આગા ચાલે બીજું બોલો. શું હારું ચાલતું નહીં. જય ભગવાન ગુરુદેવ મહારાજ. પેટમાં પાણી ભરાઈ ગયું હગા. હા એવું લાગે કે બોલ્યામાં આડવેર છે.
એવું પેટની જગ્યાએ પેપર થઈ જાય પેટની જગ્યાએ પેપર થઈ જાય પેપરની જગ્યાએ પેટ થઈ જાય હગા હાય. પડો નહીં. ના હગા એટલી જ સમસ્યા મારા ના ના ખરું. અરે યાર શું કહું હગા, અમને ફોન કર્યો ને એવું ખાવા બેઠો તો ખાવાય નહીં રહ્યો યાર. હું કહું ભાઈ ખબર લેવી પડે, અમારે તો હોનાનો માણસ છે યાર. આ તો યાર તમારે જેવા ભગવાન જેવા માણસ અમને ચોય ના મળે. હગા ચોય ના જ પાડું જતીન ફોન ના કરશો બધા અત્યારે ચોમાં આમ કોમમાં હોય હવાના. પણ ભાઈ અમારે તો વ્યવહારે ખબર લેવી પડે. શું કેવું શંકરલાલ યાર? અને આ તો આપણે વળી ખબર ના લઈએ તો કે આયા નહીં ને શું કામ ના ને બીમાર પડે તાર ના આવે તો પછી શું કરવાનો સંબંધ? એવું ના થાય પછી. ડોક્ટર એમ કે ઓપરેશન કરાવવું પડશે ઓપરેશન ના પૈસા નહીં તમે શું કરવા ચિંતા કરો યાર? અમે ધક્કા ના મળશે ધક્કો નહીં યાર. હું તમને એમ કહેતો તો તમે જ ચિંતા ના કરશો, અમે નહીં બેઠા યાર. હગો હું કોમમાં આવે? અમે કોમમાં નહીં આવે કોણ કોમમાં આવશે? સાચી વાત છે યાર. છે ચિંતા કરશો નહીં. હારા દવાખાનામાં તમે દવા કરાવો બરોબર, પૈસા તમે આલ લે. હા બીજું શું? તો હવે અમે એવું કે પૈસા તો પાછા આવી શકીએ તો મળીએ એવું એમ? હા આપણે તો પૈસા પાછા આલવાના ના પાડે લ્યા. તો મોળ આવી પડ્યું તમારું આવી પડ્યું ના વાપરશે શંકરલાલ. મોત તો તમારું પૈસા આપે અંગાલા ટેન્શન લે છે હું નહીં. ના આપણે તો પૈસા પાછા લેવાય નહીં. ના મારા બધું પડે ને. ના યાર શું કે આપણે હવે હગાના પૈસા પાછા લઈએ તો પછી હગું ના ગણે. ના બીજું કોઈ નહીં. જતીન હગા જતીનલાલ બેહો પાણી પીને જ ખાવા બેઠા હતા ને ખાઈને જ નીકળે હંમેશા. આમાં તો આલુ પડે છે. ના બેહો તમે યાર. આ તો હવે હંદે વાપર્યો આવું વાપરીને અમે નાઈએ તો પછી વાતો કેવી થાય? કોઈ હગા આવતા નહીં કે હમણાં કોઈ સજ નહીં રહેની તણી એવું ના થાય. હા બીજું શાંતિ? બીજું તો બસ આ મોટા મોટા ટેન્શન આ સહી છે. નહીં નર ખાલી ચાન કરવાના. ખાલી હવે કાલ સવારે ગોઠવી. એવું એમ? હા લો શંકરલાલ મેં તમારે વાત કરી હતી ને એવું ખાલી. પૈસા આલો એટલે ગોઠવીએ. ચોખવટ ની વાત કે 20,000 શંકરલાલ આલે 20,000 હું આલું. પોતર લાવ્યો. કોમેડી કરે પૈસા પણ ના પડે તો પોતે ચાલુ હું તો લે ના લે લાવો ને યાર. હવે મેં એટલે જુબાન આલ દીધી પણ હું ક્યાંથી વિહટ લાવ્યો. લાવ હેડો ને જે છે બરોબર છે પછી તો કરીએ બધું. ટેન્શન ના લેતા હગા હો ને. ના લઈએ યાર ટેન્શન ના લઈએ તમે ફૂલ વિશ્વાસ આપો બેટિંગ થશે એટલે દૂધે ધોઈને પાછા. દૂધે ધોઈ તમ તાર દૂધે પાણી ધોઈ આવશે તો ચાલશે. પૈસા મળો છું હવે આપી દે ને. ના જતીલાલ લાલ લે એવા દવાખાને હારા દવાખાને લઈ જશે. શું તમે ઊંઘ્યા હોય ને વિહાલો વી મંગા ખબર હવે હાલો ભાઈ. હું જોજો તે. લ્યો હગા આવી તમે ઊંઘો તમારી તબિયત ખરાબ હ. હારા દવાખાનામાં દવા કરાવજો અને ગોળા જેવા કરી દો. કશો વાંધો નહીં. હા અને હું શું કહું કહે ને હારા થોડો આરામ થાય ને ભાઈ કારેલો અને કંકોડાનું ને એવું લીલું શાકભાજી ખવડાવો એટલે હે ને બીમાર ના પડે કોઈ દાડો. હું કેવું? કારેલો નહીં ખાવા પૈસા ભગા કારેલો નહીં ખાવા ખાવા પડે હકા. હા નહીં ભાવતો યાર ના કારેલો. મળે ને જતીલાલ હકા તો અમે ફોન કરજો મંગળા આવી જશે બા. ના મળે જ તે બજાર મોટું છે અમાર તો. હા પનીર ટીક્કા એવું ખાવું મોટું બહારનું નહીં ખાવાનું બહારનું નહીં ખાવાનું. હા પપ્પા હકા ચમનો હો. ભાઈ, વાહ. જય ભગવાન બેહો. ભગવાન કેવું ચાલે તમારે? બસ શાંતિ. ચમનું ભૂલા પડ્યા હતા આખોરા? બસ આયા તા ખબર લેવા. શું થયું ખબર લેવા આવ્યા હતા? કોક નર પર રહી ગયા એમ કે હતા કે ઓપરેશન કરાવવાનું હ. ઓપરેશન? ઓવો કોક નર પર આવ્યા તો ઓપરેશન કરાવવાનું હ. ઓપરેશન કરવાનું હોય ખબરના ઓ તારી પેલી વાત શું પહેલી વાત હગા? હોભરાતા આપણે નહીં કરવી લે આવું વાતો કરો. આઈડિયા આપણે કેવું કરીએ ખબર હા હોભરો દે. તો ફેફસામાં પાણી ભરાઈ ગયું હો એટલે મણીલાલનું ઓપરેશન કરવાનું હો. તમે પેલા બધા મારા હગા હો ને મંગળદાસ ને શંકરદાસ એ બધો બોલાવી લ્યો. આઈડિયા જેવી મારી કમાવાની ઘેર બેઠા બેઠા કમાવાની હે ને. આઈડિયા તો એક નંબર હા તમારી પણ હું કહું તમને ખબર આમાં કોઈને ખબર ના પડી જોઈએ કે મણીલાલ આ રીતનું એક્ટિંગ કરે છે. હું તો નહીં કહું પણ તમારા ઉપર વિશ્વાસ નહીં આવતો મને. પણ યાર શું કે બીજા કોઈને જોર ના થવી જોઈએ કે મણીલાલ એમને કમાવાની આવી રીત આઈડિયા કરી હતી સમજ્યા તમે?
અલે આ તારી માર બેટ મારા ઉપર પેલું એને નાખે ખોટું. તો હું શું કહું છું બોલો. કે તૈયારીઓ કરી દેવાળો હગા બગા બોલાવવાની એ તો હું કહે તમારી એક્ટિંગ ચાલુ કરી દેતા. બરોબર કશો વાંધો નહીં. ઓ તારી પૈસા કમાવાનું કામ તો જો અમને કર્યું હા. આ દેહાડો મહેમાનને પછી હગા હમણાં આ દે પછી કોક કરું હું. અરે રે વાહ ભાઈ વાહ, ખરેખર હગા મતદાન સ્વાગત મેં તમને આવા નતા તારે તમને બેન હો. એટલા પાસ થઈ જાય, તમે પાસ થઈ ગયા. શું પાસ થઈ ગયા એટલે? પાસ થઈ ગયા પૈસા. પરીક્ષા લેતા હતા મેં કે અમારા હગા ચેટલામ છે સમજ્યા તમે? ખરેખર યાર મેં તમને આવા નતા મને આ મને લાગતું નહીં કે તમે દિલવાળા હો. ખરેખર ગયા આ તમે ગેમ રમી ગયા અમારા હંગાત યાર. બહુ ખોટું કર્યું તમે મહિના લ્યા. તો પછી આ માણસ થોડો જુઠ્ઠું બોલતો હોય. આ માણસ થોડો જુઠ્ઠું બોલતો હોય. મારા છોકરાને કસમ મેં મારા હગે વખે હમણાં જોયા વાતો કરતા ને. જો 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 આ ખોટું બોલા છોકરાને છોકરાને કોઈ ખોટી ખાય. મંગળાલ એવું હો મગજ ખરેખર મહિલાલ તમારે જોતો હતા તમને કહેવું તો અમે તમને ટેકો કરે ખરેખર યાર અમે હાડા તમારા માટે યાર ભૂઈ નાખીને ખાઈએ એવા માણસ છીએ ને તમે આવી ગેમ રમી અમારા હંગાત યાર. જીવ કોઠો મોઢી ના હતો યાર શું જો હો બેહણ ખોટું નહીં હવે આ જગ્યાએ શંકાલાલ આપણે એક સેકન્ડ ના પૂરે હોય પૈસા પાછા આલજો લાવડો પૈસા લાવો મારા પૈસા લાવો લાતો લાતો ને આઈડિયા લાતો ને લાવ પૈસા લાવો ને તમે પાછા. અને હારું થયું આ હગાનું તે ટાઈમે આયા ના બધું કીધું ના કે અમારા તો 40,000 મફત ના જ જાત નહીં યાર. હું કેવું શંકાલાલ મહિલા આવું કરવાનું યાર તમે કઈ વાત કરો યાર લેવડો આપણે એક મિનિટ આઈ નાવ પૂર્યા અને આજથી તમારો ને અમારો સંબંધ પૂરો. ના એક મિનિટ આઈ નાવ પૂર્યા હવે. લઈને આયા ખરેખર યાર આવી ગેમ રમશે એવી અમને ખબર નથી હો. બહુ મોટો દિલ હોય યાર. તમારે સ્વભાવ સારો કેમ નહીં લે? તમારે કઈ ગેમ રમાય? જાઉં ઘેર અમાર ઘેર નહીં બેવાનું તમારે જાઉં આ તારે ફરીને અમે આખો આવું નહીં કર. લઈને આવ્યો ઉતરી પણ અહીંયા મને બાપ્યું નહીં યાર. આબરૂ કાઢી યાર આપી જાઓ આમાં તમે ઘેર જાઓ કશું કરવું નહીં લાવો હું તો કોમ ધંધો કરું જવડો ઊંઘું જવડો ઘેર